આજે આપણે બનાવીશું ટીંડોરાનું એકદમ સરસ મજાનું કઢાઈમાં શાક। તો ચલો આપણે જોઈએ કેવી રીતે ટીંડોરાનું શાક કઢાઈમાં બનાવવાનું છે તેની રેસીપી। આજે આપણે બનાવીશું સરસ મજાનું ટીંડોરાનું શાક। અત્યારે ટીંડોરા બહુ સરસ એકદમ મળે છે અને આ ટીંડોરાનું શાક બનાવતા પહેલાં ટીંડોરાને પહેલાં આપણે પાણીમાં ધોઈ લેવાના। પાણીમાં કેટલો કચરો છે જો, અને પાણીમાં ધોઈ લેવાના 2 થી 3 પાણીએ, અને પછી જ આપણે આવી રીતે સમારવાના। 250 ગ્રામ ટીંડોરા છે તો સામે આપણે 2 ચમચી તેલને ગરમ કરવા મૂક્યું છે। જેવું આપણું તેલ ગરમ થશે એટલે આપણે આ શાકનો વઘાર કરીશું। જેવું આપણું તેલ ગરમ થાય એટલે તરત જ આપણે આ શાકનો વઘાર જીરાથી કરવાનો છે। સાથે આપણે લીલા મરચાં ઉમેરી દઈએ અને ફટાફટ આપણે હળદર ઉમેરી અને ટીંડોરાને ઉમેરી દેવાના છે। ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। મીડિયમ આંચે આપણે કઢાઈમાં આ શાકને બનાવવાનું છે। આ શાકનો ટેસ્ટ કઢાઈમાં બનાવવાથી બહુ સરસ આવે છે। હવે આપણે એક બીજી વસ્તુ ઉમેરવાની છે। તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આ શાક બનાવશો તો બહુ સરસ બને છે। ખાસ કરીને જ્યારે પણ તમે આ હવે આપણે એડ કરવાનું છે લસણનો મસાલો। તો લસણ અને મરચાંની એક સરસ મજાની તીખી પેસ્ટ આપણે ઉમેરી દીધી છે અને ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને આ શાકને આપણે આમ જ આપણે ચડવા દેવાનું છે। હું અત્યારે નમક ઉમેરું છું થોડું, લાલ મરચું પાછળથી ઉમેરવાનું, અત્યારે આપણે નથી ઉમેરવાનું। લસણ આપણે આવી રીતે પાછળથી ઉમેર્યું છે જેના કારણે આ શાકની અંદર લસણનો પ્રોપર ટેસ્ટ આવે એટલા માટે। અને હવે આપણે થોડું મીઠું ઉમેરી દઈએ, શાકને હલાવીશું। સૌથી પહેલાં તો ટીંડોરાની અંદર 90% સુધીનો પાણીનો ભાગ હોય છે। આ શાક ફટાફટ ચડી જાય છે અને આમાં પાણી તમે ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ આપણે તળીએ જ આપણે લસણ ઉમેર્યું છે એટલે ચોટે નહીં, એટલે આપણે વધારે નહીં 3 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું। ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ આંચે જ આપણે આ શાકને ચડવા દેવાનું છે। 3 મિનિટમાં તમારું આ શાક ચડીને રેડી થઈ જશે। ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે। તો ચલો દર 1 મિનિટ થાય એટલે આપણે હલાવી લઈશું। 1 મિનિટ થઈ છે, હવે આપણે હલાવ્યું તો હવે આપણે હલાવી લઈશું। બે મિનિટ થઈ ગઈ છે, ફરી આપણે 1 મિનિટ સુધી આ શાકને ચડવા દઈએ। તો હવે આપણે અહીંયા હલાવી લઈશું અને જોઈએ તો એકદમ સરસ રીતે આપણું આ શાક ચડી ગયું છે। અહીંયા આપણે હવે બીજા બધા મસાલા કરીશું, આપણે નમક ટેસ્ટ કરીશું પ્રોપર છે કે નહીં। હજી આપણે 1 મિનિટ સુધી ચડવા દઈએ। હવે આપણે અહીંયા લાલ મરચું પાછળથી ઉમેરવાનું, થોડું રેશમ પટ્ટો ઉમેરું છું અને થોડું નમક ઉમેરી દઉં છું, થોડું મેં કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, ધાણા જીરું ઉમેરવાનું। જો તમે પહેલાં બધા મસાલા કરશો, ગરમ મસાલો ઉમેર્યો, પહેલાં બધા મસાલા કરવાથી સૌથી પહેલાં તો તળિયે ચોંટી જાય છે જ્યારે આપણું શાક કઢાઈમાં ચડતું હોય છે ત્યારે। ખાસ કરીને તમારે કઢાઈમાં જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે મસાલા જે કરો છો એ પાછળથી કરવાના, જેના કારણે તમારું જે શાક છે એ બહુ સરસ બને। તો અહીંયા એકદમ સરસ મજાનું ટેસ્ટી એવું આપણું આ ટીંડોરાનું સરસ મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે। આશા રાખું છું આપ સૌને શાક બનાવવાની રેસીપી પસંદ આવશે। નવી નવી રસોઈ શીખતી બહેનો માટે ખાસ ટિપ્સ કે કઢાઈમાં જ્યારે પણ ઓછા લીલા શાક બનાવવાના હોય કે જેમાં આપણે પાણી ઓછું ઉમેરવાનું છે, તો એવા શાક હળદર મીઠામાં વઘારવાના છે। લસણ ઉમેરો તો પાછળ ઉપરથી થોડું લસણ અને લસણનો મસાલો ઉમેર્યો છે અને તળિયે ચોટીને એના માટે 2 ચમચી પાણી ઉમેરવાનું। બાકી એકદમ સ્લો ટુ મીડિયમ આંચે લીડ કવર કરી અને તમારે ઓછામાં ઓછું 3 થી 4 મિનિટમાં પાણીવાળા લીલા શાક ઝડપથી ચડી જતા હોય છે। અને બધા મસાલા પાછળથી કરવાથી મસાલા તળિયે ચોટતા નથી અને ઉલટાનું ટેસ્ટ સારો આવે છે। મસાલા થઈ જાય એટલે બધા મસાલાને 1 મિનિટ સુધી આવી રીતે આપણે તેલમાં સાંતળવા દેવાના, જેના કારણે બધા મસાલાને તેલ સરસ સેટ થઈ જાય અને આપણું શાક વધારે ટેસ્ટી બને। તો આશા રાખું છું આપ સૌને ટિપ્સ અને આ શાકની રેસીપી પસંદ આવી હશે। આજે આપણે બનાવીશું ટીંડોરાનું એકદમ સરસ મજાનું કઢાઈમાં શાક। તો ચલો આપણે જોઈએ કેવી રીતે ટીંડોરાનું શાક કઢાઈમાં બનાવવાનું છે તેની રેસીપી।